પૂર્ણિયામાં 26મી એપ્રિલે મતદાન થવાનું છે। એક દિવસ પહેલા જ આરજેડી ઉમેદવાર બીમા ભારતીનું ટેન્શન વધી ગયું છે। બીમા ભારતીના બંને પીએની પોલીસે 10 લાખ રૂપિયા સાથે ધરપકડ કરી છે અને પોલીસે બંને સામે આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે। તો બીજી તરફ બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર ગંભીર આરોપો લગાવ્યા છે। તેમણે કહ્યું છે કે અમને સમાચાર મળ્યા છે કે નડ્ડા બિહારમાં નોટોથી ભરેલી 5 બેગ લાવ્યા છે। જ્યાં પણ ચૂંટણી થઈ રહી છે ત્યાં તેઓ નોટો વહેંચી રહ્યા છે। વધુમાં તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે તેમના આરોપો સાચા છે, તમે તેની તપાસ કરો। જેપી નડ્ડા પર તેજસ્વી યાદવ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। મતદાનના પહેલા બીમા ભારતીનું ટેન્શન પણ ક્યાંક વધી ચૂક્યું છે, કારણ કે તેમના બંને પીએ છે તેમની ધરપકડ 10 લાખ રૂપિયાની રોકડ સાથે કરી લેવામાં આવી છે। તેજસ્વી યાદવે પણ જેપી નડ્ડા પર ગંભીર આરોપો લગાવ્યા છે અને તેમણે પણ એવું કહ્યું છે કે નડ્ડા બિહારમાં નોટોથી ભરેલી બેગો લાવ્યા છે અને જ્યાં પણ ચૂંટણી છે ત્યાં તેઓ આ નોટોને વહેંચશે। ત્યારે બીમા ભારતીનું ટેન્શન વધ્યું છે અને તેજસ્વી યાદવ દ્વારા જેપી નડ્ડા પર ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે। ચૂંટણીનો માહોલ એકદમ ગરમાઈ ચૂક્યો છે। પ્રચાર પણ હવે ક્યાંક અંત આવ્યો છે અને હવે આવતીકાલે જ્યારે ચૂંટણી યોજાવાની છે બીજા તબક્કાની, ત્યારે હવે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપની અંદર બીમા ભારતીનું ટેન્શન પણ વધ્યું છે અને તેજસ્વી યાદવે જેપી નડ્ડા પર પણ ગંભીર આક્ષેપો લગાવ્યા છે, કારણ કે બીમા ભારતીના બંને પીએ છે તેમની 10 લાખ રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી છે અને તેઓ ઝડપાઈ ચૂક્યા છે। ત્યારે તેનું ટેન્શન એક તરફ વધી ચૂક્યું છે તો બીજી તરફ તેજસ્વી યાદવે પણ જેપી નડ્ડા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, આરોપો લગાવ્યા છે કે તેઓ નોટોથી ભરેલી બેગ લઈને નીકળ્યા છે અને ચૂંટણી નજીક છે ત્યારે હવે તેઓ નોટોની વહેંચણી પણ કરશે। બિહારમાં અનેક જગ્યાઓ પર નોટોની વહેંચણી કરાશે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સરફરાઝ નાગોરી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। આ સરફરાઝ, જેપી નડ્ડા પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેજસ્વી યાદવ દ્વારા અને બીજી તરફ બીમા ભારતી છે તેમનું ટેન્શન પણ વધી ચૂક્યું છે, શું કહેશો? જી લખમા, નિશ્ચિતપણે જણાવી દઉં કે આ કોઈ નવી વાત નથી। જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર એ સતત ચાલતો રહેતો હોય છે અને એની જ એક કડીના ભાગરૂપે હવે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપર પણ ગંભીર આક્ષેપો એ બિહારના આરજેડીના નેતા તેજસ્વી કુમાર યાદવે લગાવ્યા છે। તેમણે જણાવ્યું છે કે જેપી નડ્ડા છે એ રૂપિયા ભરેલી 5 બેગો લઈને આવ્યા હતા અને આ નાણાંનો ઉપયોગ તેઓ ચૂંટણી પ્રચારમાં કરશે અને તેઓ લોકોને રૂપિયા આપીને વોટ ખરીદવાનો પ્રયત્ન કરશે। આવા ગંભીર આક્ષેપો તેજસ્વી યાદવ દ્વારા લગાવવામાં આવ્યા છે। બીજી તરફ ભાજપે પલટવાર કરતાં જણાવ્યું છે કે આરજેડી તેમજ ઇન્ડી એલાયન્સના સભ્યો જે છે તે દેશની જે સંપત્તિ છે તેમને પોતાના કબજામાં કરવા માંગે છે, તે પોતાના ઘર ભરવા માંગે છે અને તે પોતાના ઘર ભર્યા સિવાય દેશનું કોઈ જ હિત કરવાનો તેમની પાસે કોઈ જ એજન્ડા નથી। તેથી આવા લોકોથી સચેત રહેવાનું પણ ભાજપે જણાવ્યું છે। આ ઉપરાંત અનેક પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપો એ રાજનીતિમાં અવારનવાર થતા હોય છે। આ ચૂંટણીમાં પણ અનેક વાર પલટવારો થઈ રહ્યા છે। તેજસ્વી યાદવે જે જેપી નડ્ડા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે તેને મુદ્દે ભાજપે ત્યાં સુધી સ્પષ્ટતા કરી છે કે જો તેજસ્વી યાદવ પાસે આના કોઈ નક્કર પુરાવા હોય તો તેઓ આપે, પરંતુ હજી સુધી આ બાબતે કોઈ જ પુરાવા નહીં, પરંતુ માત્ર આક્ષેપ પ્રતિ આક્ષેપની એ રાજનીતિ થઈ રહી છે અને આ રાજનીતિમાં હવે મતદારોએ નક્કી કરવાનું છે કે કોના દાવા સાચા છે, કોના આક્ષેપોને તેઓ યોગ્ય ગણે છે, તે તો આવનાર મતદાન બાદ જ ખ્યાલ આવશે। જી સરફરાઝ, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ। તો એક તરફ બીમા ભારતીનું ટેન્શન વધી ચૂક્યું છે, કારણ કે તેમના બંને પીએ 10 લાખ રૂપિયાની રોકડ સાથે ઝડપાઈ ચૂક્યા છે, તેઓની ધરપકડ કરવામાં આવી છે। તો બીજી તરફ તેજસ્વી યાદવ દ્વારા જેપી નડ્ડા પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે, ગંભીર આરોપો લગાવ્યા છે અને તેઓ પૈસા એટલે કે રૂપિયાની નોટોથી ભરેલી જે બેગો છે તે લઈને બિહારમાં આવ્યા છે તેવું તેમનું કહેવું છે। આ સાથે જ આરોપો સાચા છે અને તમે આગળની તપાસ કરો તેવું પણ તેમના દ્વારા ખાસ કહેવાયું।